નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વીર નર્મદ યુનિવર્સિટીમાં 50મો યુથ ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં જે કાર્યક્રમ વીર નર્મદ યુનિવર્સિટી તેમજ સ્વદેશી જાગરણ મંચ સંયુક્ત ઉપક્રમે સ્વદેશી બનાવટની ચીજવસ્તુઓના પ્રચાર પ્રસાર માટે તારીખ 2 થી 6 એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં શહેરના લોકોને આસાનીથી સ્વદેશી બનાવટની વસ્તુઓ મળી રહે તેમજ લઘુ ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગમાં બનતી ચીજ વસ્તુઓને માર્કેટ મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યો હતો, જેનાથી વ્યક્તિ સાથે દેશ પણ સ્વાવલંબી તે માટે એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 5 તારીખે રાત્રે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવવા માટે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોક સાહિત્યકાર કિશન રાંદડિયા તેમજ સુપ્રસિદ્ધ સિંગર ચાંદની પટેલના દેશભક્તિના ગીતોએ વિદ્યાર્થીઓ અને શહેરીજનોના દિલ જીતી લીધા હતા। આ કાર્યક્રમમાં સ્વદેશી જાગરણ મંચમાંથી મહાનગર પ્રમુખ ગોપાલભાઈ રાંદડિયા, રજિસ્ટ્રાર શ્રી રમેશ દાન ગઢવી સાહેબ, પ્રચાર પ્રમુખ જેનિશભાઈ ભાયાણી, ભાગ સંયોજક ગોપાલભાઈ ભેસાણિયા, જયસુખભાઈ મોવલિયા, પ્રકાશભાઈ કોરાટ ખાસ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રકાશજી તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।